હજીરા વિસ્તારની L&T કંપની દ્વારા આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીના સાંસદ CR પાટીલ અને દર્શના વેન્જર દોસ્તની ઉપસ્થિતિમાં 2 ઓક્સિજન જનરેટ યુનિટ શહેરની નવી સિવિલ હોસ્પિટલ અને સિનિયર હોસ્પિટલમાં અર્પણ કરાયા હતા. હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્રત્યેક ઓક્સિજન જનરેશન યુનિટ પ્રતિ મિનિટે 700 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવા ક્ષમતા ધરાવે છે. આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતા L&T કંપનીએ યુદ્ધના ધોરણે વિશ્વના વિવિધ દેશોમાંથી જરૂરી ચીજવસ્તુઓ મેળવીને હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરનારા 22 ઓક્સિજન જનરેટ યુનિટોનું નિર્માણ કંપનીના હજીરા પ્લાન્ટ ખાતે કરાઈ રહ્યું છે, જેમાં તૈયાર થયેલા પ્રથમ 2 યુનિટો આજે પણ અર્પણ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં એમ 2 ઓક્સિજન જનરેટ યુનિટ મુકાયા છે, જેમાં ઓક્સિજન યુનિટ પ્રતિ મિનિટે 700 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી આગામી સમયમાં હોસ્પિટલમાં જાતે જ ઓક્સિજન ઉત્પન્ન થવાથી ઓક્સિજન જરૂરિયાત પહોંચી શકાશે. નોંધનીય છે કે L&Tએ તબીબી ઉપકરણોની અછતને તાત્કાલિક દૂર કરવા માટે દક્ષિણ ગુજરાતમાં 24 વેન્ટિલેટર પૂરા પાડ્યા હતા. કંપની દ્વારા હાલની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રને મજબૂત કરવા માટે જરૂરી સંસાધનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અઝર કુરેશી, ડિટેન ન્યૂઝ.